એક જણો હમણે બસમાં મુસાફરી કરતો હતો, પણ જગ્યા નહોતી, બસ આખી પેક હતી. એટલે આમ વચ્ચે જગ્યા હોય ને ગેલેરીમાં ઊભો હતો, આમ ઉપર દાંડીઓ પકડીને. એમાં ડ્રાઈવરે ઓચિંતાની બ્રેક મારી, પણ એની આગળ એક બેન ઊભા હતા, એની જગ્યા નહોતી મળી. એ બેને પડી ગયા ને ઓલો એની માથે પડ્યો. એટલે એ બેને કીધું કે એ ભાઈ શું કરો છો? ઓલો કે કાંઈ નહીં બેન, LICમાં એજન્ટ છું. એને કે ધંધો પૂછ્યો એમ. અઘરા માણસો હોય છે. જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. એ કે ઊભો થા. હા નથી, એક બેન કહેતા હતા, એ કે એના પતિને કહેતા હતા, એ કે મેં માથું દુખતું હતું ને એટલે માથાની દુખાવાની દવા લીધી, પણ પછી મારું માથું ભારે ભારે જ રહે છે. એના હસબન્ડે કીધું, એ કે તું સોચ પહેલેથી માથા ભારે, દવા હું અસર કરે. પણ એક જણાને ને મિત્રો અરે રાતે ફાર્મ હાઉસમાં પાર્ટી. હા, કારણ કે ફાર્મ હાઉસમાં લગભગ આવું બધું હોય, દિવસે ફાર્મ ને રાતે બેફામ. એ પાર્ટી રાતે પૂરી કરી અને 12-1-2 વાગે બધા મિત્રો હોના ઘરે વહી ગયા. પણ આને એની ઘરવાળીની બીક છે, એ બીજા મિત્રોને ખબર. કારણ કે 5-7 મિત્રો હોય ને પાર્ટીમાં, એટલે 1-2 એવા હોય કે જેને એની પત્નીથી ખરેખર બીતા હોય, એટલે કાંઈક ને કાંઈક બાના ઘરે કરતા હોય, અથવા તો બીજી રીતે આવ્યા હોય, ખોટું બોલીને આવ્યા હોય. એટલે આ મિત્ર એવી રીતે જ આવેલો. એટલે એ પાછી બીજા બધા ભાઈબંધોને ખબર. એટલે એણે સવારમાં ઓલા મિત્રને પૂછ્યું કે કા મોટા કાલની પાર્ટીનું ઘરે કાંઈ રિએક્શન, ભાભી કાંઈ ખીજાણા બીજાણા નથી ને, કાંઈ કીધું નથી ને? ઓલો કે ના ના, એ કે બીજું કાંઈ ખાસ કાંઈ વાંધો નથી આવ્યો, આગળના 2 દાંત તો મારે અમથાય પડાવવાના જ હતા. હા, એ ભાભીએ પાડી દીધા વગર ઇન્જેક્શન, વગર ડેન્ટિસ્ટે. બોલો. એક જણાએ એની પત્નીને ફોન કર્યો ઓફિસેથી, અને ફોન કર્યો ને એટલે કેસેટ વાગી કે તમે જેને કોલ કરી રહ્યા છો તે આપની પહોંચની બહાર છે. બોલો કે એ તો અમને ખબર છે, કંઈક નવું હોય તો કહો. એ અમારી પહોંચમાં નથી, એ તો ખબર જ છે, પરણીને લાવ્યા તેદું નહીં. હા, અને અમુક હોય માથા ભારે. એક જણાને વાળ બહુ ખરતા હતા. વાળ એટલા બધા ખરતા હતા, આગળનો ભાગ તો બધો હાવ ખાલી થઈ ગયો હતો. કાચમાં જોતો જોતો એની ઘરવાળીને કે વાળ એટલા બધા ખરે છે ને, મને વિચાર આવે છે કે હું થોડુંક હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી લઉં. તો એની ઘરવાળી કે એમાં કેટલો ખર્ચો આવે? એ કે 2 લાખ રૂપિયા જેવું થાય. એ કે તો મને 1 લાખનો ચેન અપાવી દો, મારે તો ટકલોય હાલ છે. હું તો ટકલા ભેગી ખુશ છું, મારે વાંધો નથી. એટલે તારે વાંધો નથી, ઓલાને હું. પણ અમુક હોય છે સાહેબ, ખરેખર એવી માથા ભારે ભટકાઈ જાય ને. કારણ કે આમાં શું છે ખબર છે, સરકાર અને પત્ની બેયને પસંદ આપણે કરીએ છીએ આપણી રાજી ખુશીથી. સરકારને અને પત્નીને પસંદ આપણે આપણી રાજી ખુશીથી કરીએ છીએ. પણ એ જુદી વાત છે કે એકવાર પસંદ કરી લીધા પછી બેમાંથી એકેય આપણું સાંભળતા નથી. પણ એમાં પછી મજાની વાત એક એ છે કે સરકારને આપણે 5 વર્ષે બદલી શકીએ છીએ. આમે એ કોઈ શક્યતા નથી. હા, હમણાં મારે અમદાવાદ પ્રોગ્રામ હતો, અને એવું હતું કે 2 પ્રોગ્રામ હતા, એક આજે એક કાલે, બેક ટુ બેક 2 પ્રોગ્રામ હતા. એટલે ત્યાં સ્વાભાવિક છે કે રોકાઈ જવું પડે. એટલે એક પ્રોગ્રામ પૂરો કરીને રાત્રે હોટલમાં રોકાઈ ગયો હું. મારી સાથે ઘટના બની. એટલે મેં કીધું રોકાઈ તો ગયો, પણ પછી સવારમાં મારે ડોગ છે, એટલે હું ડોગને લઈને થોડુંક વોકિંગ કરવા જાઉં, એને લઈ જવો પડે. એટલે એ બાને મારે મેં કીધું હલાઈ જાય, આવી મને રોજની ટેવ. પણ ત્યાં ડોગ તો નહોતો, એટલે મેં કીધું હાલો હું એકલો વોક કરી આવું. કારણ કે બીજો પ્રોગ્રામ તો બીજા દિવસે રાત્રે હતો. એટલે સવારમાં હોટેલેથી ટ્રેક સૂટ પહેરી, શૂઝ પહેરી અને કાનમાં ઇયરફોન નાખી અને સરસ મજાનો સત્સંગ સાંભળતો હતો. કારણ કે સવારમાં તો આવું સાંભળાય ને, મજા આવે. હા, એટલે એવું સાંભળતો હું વોક કરવા માટે નીકળ્યો, અને રિવરફ્રન્ટ ઉપર થોડોક આગળ ગયો, બહાર રોડે આવ્યો. તો હું તો સરસ મારી મસ્તીમાં હાલ્યો જતો હતો. રોડની સાઈડમાં એક બહારના રાજ્યની પાર્સિંગની ટેક્સી આવીને સીધી બ્રેક કરીને મારી બાજુમાં ઊભી રહી. અને ટેક્સી તો ઊભી રહી, અંદરથી એક સરસ મજાની યુવતી ઊંચી એડીના હિલવાળા સેન્ડલ પહેરીને ઉતરી અને મને પૂછ્યું, મને કે વાસના કિધર હે? એટલે મને સત્સંગ સાંભળેલો એ થોડોક મગજમાં ગળી ગયો. એટલે મેં વળી એને કીધું, મેં કીધું વાસના तुम्हारे मेरे भीतर है, हमें उस वासना से छूटना चाहिए, वासना हमारी चारों तरफ है, हमें वासना को दूर भगाना है, वासना से मुक्त होना है. પગ પછાડીને વહી ગઈ. મેં કીધું કાંઈ સમજાણું નહીં. તે બાજુમાં ચાની હોટલવાળો હતો, એણે કીધું મને કે એ વાસણાનું પૂછતી હતી.
અમદાવાદનો એક વિસ્તાર છે વાસણા, એનું પૂછતું હતું મને કે તમે સવારમાં ઉપદેશ મીંડા દેવા. મેં કીધું મને શું ખબર, આ પગ પછાડીને વહી ગયા. મેં કીધું કાંઈક ખોટું કહેવાઈ ગયું છે. તો મૂળ ઓલો સત્સંગ મગજમાં કરી ગયો હતો. હા, પછી ખબર નહીં કેમાં એને ગોતી લીધું, પણ વહી ગઈ ત્યાંથી. હમણાં એક જણા એક છોકરીને કીધું કે આઈ લવ યુ. હા, છોકરીને કીધું આઈ લવ યુ એટલે છોકરીએ કીધું કે સોરી હું તમારી કરતાં મોટી છું. તે છોકરો કે મારે ક્યાં તમને તેડીને ફરવું છે. બોલો આવા જવાબ દેવા વાળા પડ્યા. એક બસ પેસેન્જરથી ખીચોખીચ ભરેલી, આખી બસ ભરેલી, ફૂલ ગીરદી, જેટલી સીટ હતી એટલા પેસેન્જરો હતા. અને પછી એમાં એક વૃદ્ધ દાદા ચડ્યા એની અંદર. અને દાદાએ 2-3 જણાને રિક્વેસ્ટ કર્યો મને બેહવા દો, થોડીક જગ્યા આપો, પણ કોઈ મારા દીકરા સામું ન જોવે. હા, અને પુરુષ જ્યારે સામે મળે ને ત્યારે તો ઓળખતો હોય ને તો આમ તો ડોળા જ કાઢે. દાંત કાઢવાના તો એક બાજુ રહ્યા, ડોળા કાઢે. એટલે દાદાને કોઈ ટૂંકમાં જગ્યા ન દીધી. ઠેઠ છેલ્લી સીટ સુધી દાદા પૂછે જો કોકના દિલમાં રામ વસે ને કોક ઓળી એમ કે દાદા બેસી જાવ અહીંયા, ઊભો તો કોઈ ન થાય, પણ થોડીક જગ્યા ન દીધી કોઈએ. ડ્રાઈવર આ દ્રશ્ય છે એના કાચમાંથી જોવે, એને દયા આવી, એણે કીધું દાદા અહીંયા વી આવો. ડ્રાઈવર ઊભો થઈ ગયો અને એની સીટ ઉપર દાદાને બેહાડી દીધા. બોલો. અને પછી દાદાને માંડ્યો ડ્રાઈવર સમજાવાય કે જો દાદા આને છે ને ગેર કહેવાય. આ પહેલું છે ને એ કે એક્સિલેટર છે, વચ્ચે બ્રેક આવે, આ ક્લચ આવે અને આ સ્ટેરિંગ છે, 2 હાથ આવી રીતે રાખો. એમ સમજાવતો હતો ને તેમ અહીંયા આખી બસ જોતી હતી, અડધી બસ ઊભી થઈ ગઈ કે દાદાને અહીંયા મોકલી દો. એને એમ કે હમણાં આ દાદા પાસે બસ હકાવડાવ છે, બધું શીખવાડવા માંડ્યો હતો. અને ખરેખર અમુક વખતે આવી વસ્તુ કરવાની ફરજ પડે, માણસો સમજે નહીં. હા, એને શું કરવું, કારણ કે સમજે નહીં જનાવરની જાત, આખો ભગત કે શું કરવું નથી અમારી ના. અમુકને જુદી રીતે સમજાવવા પડે. હા, એવા માણસો હોય આ દુનિયામાં. એક જણો કે મેં કે એક બહુ પૈસાદાર ગર્લફ્રેન્ડ રાખી છે. ઓલો કે તો એનો શું ફાયદો, એ તો ગમે ત્યારે વહી જાય. કે નારે ના કે 1 લાખ રૂપિયા ઉસીના લઈ લીધા, 3 વર્ષથી બ્રેકઅપની વાત જ નથી કરતી. માણસો કેવા ગાળિયા કરીને. નિશાળમાં એમણે ટીચરે એક વિદ્યાર્થીને કીધું કે બેટા તારા અક્ષર છે ને દિવસે દિવસે બહુ બગડતા જાય છે, તારા રાઇટિંગ ખરાબ થતા જાય છે. અને ત્યારે એ છોકરાએ કીધું કે મેડમ મારા પપ્પા કહેતા હતા મારે ડૉક્ટર બનવાનું છે. એને એમ કે ખરાબ અક્ષર હોય બધા ડૉક્ટર જ બની જાય. હા, મારા પપ્પા ઈચ્છે છે કે હું ડૉક્ટર બનું. હાથે કરીને ખરાબ કર્યા. બોલો. એક ડૉક્ટરે હમણાં દર્દીને પૂછ્યું કે તમને સ્ટેન્ટ લગાવ્યું હૃદયની અંદર, એટલે એના પછી કાંઈ ફાયદો થયો? એટલે દર્દીએ કીધું કે ફાયદો થયો સાહેબ, પણ તમારી જેટલો નહીં. કારણ કે બિલ જ એવડું મોટું હતું એ કે ફાયદો તમને વધારે થયો મારી કરતાં. હા, એક ટીચરે હમણાં વર્ગમાં પૂછ્યું છોકરાઓને કે બાળકો તમે લોકો અહીંયા નિશાળમાં તો ભણો છો બરોબર છે, પણ ઘરે જઈને પાછું થોડુંક ભણવાનું રાખો છો ને? ત્યારે છોકરાએ કીધું કે રાખી જ ને મેડમ, ઘરે જઈને અમે ભણીએ છીએ, તમારા ભરોસે રહીને અમારે શું ન કાંઈ નાપાસ થવાનું છે? એ કેવું ભણાવતા હોય છે ને છોકરા કેવું ભણતા હોય છે. હા, પણ બહુ મજાની વાત છે. કરકસર બીજો ભાઈ છે એવી કહેવત છે. કરકસર જીવનમાં કરવી જોઈએ. લોભ ન કરાય પણ કરકસર કરાય. એટલે કરકસર પછી બહેનો વધારે કરે, પુરુષો ઓછી કરે. એટલે એવું નથી જ કરતા, પુરુષોય કરકસર કરે, પણ એની કરકસર કરવાની રીત થોડીક જુદી હોય. બહેનો કરતાં ભાઈઓ કરકસર કરી. કેવી કરકસર કરે ખબર છે? એ શેમ્પૂનું 2 રૂપિયાનું પાઉચ લે ને એમાંથી અડધાથી આજે નાહે, અડધું મૂકી દે, એનાથી કાલ નાહે. એવી કરકસર કરશે 2 રૂપિયાના શેમ્પૂના પાઉચમાં. પણ 2000 રૂપિયાની બોટલ લે એ એક ધડાકે પૂરી કરી દેશે. કરકસર કરે પણ આવી. પણ એક ભાઈ હમણાં કહેતા હતા ગેરેજવાળી કે બહેનોને કોઈક નમ્ર વિનંતી કરો એ કે બ્રેક મારે, ગાડી ઊભી રાખવા માટે બ્રેકનો ઉપયોગ કરે. આ એ કે ચંપલ ગહી નહીં કે આ પૃથ્વીને ચપટી કરી નાખી. બ્રેક તો સીધી કોઈ ઉપયોગ જ નથી કરતા. પણ એક ગામમાં બહુ સરસ મજાનો પ્રસંગ બની ગયો. નાનકડું ટાઉન અને આમ તો કેન્દ્ર શાસિત પ્રદેશ, એટલે દારૂ તો ત્યાં છૂટી હોય વેચવા માટે ને, પણ કાંઈક પ્રસંગને કારણે ત્યાં થોડાક દિવસ પૂરતું
ડ્રાય સ્ટેટ જાહેર કર્યું, એને ડ્રાય વિસ્તાર જાહેર કર્યો, દારૂ નહીં મળે ટૂંકમાં. અને 2 જણા ખાસ બંધાણી દારૂના, હરેડ બંધાણી. અને એને એમ થયું કે ઓહો આપણે મોટા કે કેદુની વાતું કરીએ છીએ કે દારૂ બંધ કરી દેવો, થતો નથી. એ કે આ મોકો છે હો. હા અત્યારે જોઈ કે સરકારે વેચવાનું બંધ કરી દીધું છે, હારો આપણે પીવાનું બંધ કરી દઈએ ને તો કામ થઈ જાય. કે આપણે 2 કસમ ખાઈ આજથી કે દારૂ નહીં પી. 2 કસમ ખાધી દારૂ નહીં પી. અને દારૂ નહીં પીવાની કસમ ખાધી એના બીજા દિવસે સ્ટે ઉઠી ગયો, દારૂ મળવા માંડ્યો. હવે આ 2 મૂંઝાણા, 2-3 દી તો વૈયા ગયા, વાંધો ન આવ્યો તામાં. આમાં શું છે, આવી જે પ્રતિજ્ઞા લેવાય કે આવા સંકલ્પો લેવાય, ખાસ કરીને વ્યસનની બાબતમાં, એ પાળવા બહુ અઘરા હોય. લઈ તો નાખે ગમે એ પ્રકારના, પણ એ લાંબુ ટકે નહીં. એટલે 2 હમ તો ખાઈ લીધા, પણ પછી 3 દી વૈયા ગયા, પછી રહેવાનું નહીં. એટલે એકે બીજાને કીધું મોટા આપણે હમ તો ખાધા છે પણ નહીં પીવાના ખાધા, બારમાં જવામાં કાંઈ વાંધો નહીં એમ કરીને 2 ઉપડ્યા, ન્યા ગયા. ન્યા જઈને કે મોટા આપણે હમ તો ખાધા છે, નહીં પીવાના ખાધા. અહીં ટેબલ ખુરશી પર 2 હવામાં કાંઈ વાંધો નહીં એમ કરીને ગોઠવાઈ ગયા. પછી કે મોટા આપણે હમ તો ખાધા છે, એ તો નહીં પીવાના ખાધા છે, મગાવવામાં કાંઈ વાંધો નહીં બોટલ, એમ કરીને મગાવી લીધી. બોટલ આવી ગઈ, ગ્લાસ આવી ગઈ, કે આપણે હમ તો ખાધા છે, નહીં પીવાના ખાધા છે, પેક બનાવવામાં કાંઈ વાંધો નહીં, 2 ગ્લાસમાં થોડું નાખ્યું. પછી કે મોટા હમ તો ખાધા છે, નહીં પીવાના ખાધા છે, પીવરાવવામાં ક્યાં વાંધો, તું મને પીવરાય હું તને પીવરાવું, 2 હામાં ગ્લાસ. આને ક્યાં પૂરું, આવા આગ્રા માણસો હોય. એક જણો કહેતો હતો કે એક ભાઈ મને કીધું કે વૃક્ષ નીચે તમને શીતલ છાયા મળશે. મને કે હું 3 દી સુધી ગયો, કે નો શીતલ મળી નો છાયા મળી. કીધું એ છોકરીઓનું નહોતા કહેતા, વૃક્ષ નીચે શીતળ છાંયડો મળે એવી વાત કરતા હતા. સમજ્યા વગરના કીધું દોડવા માંડો. હા હમણાં 2 જણા ઝઘડો હાલતો હતો પતિ પત્નીને. તે પત્નીએ કીધું પતિની કે તમે આવું કરો છો ને મારી યારે, જાઓ તમને નરકમાંય જગ્યા નહીં મળે. ઓલો કે તું એકલી જા, મારે કાંઈ બધે તારી યાર ન થાવું. કેમ જાણે ગાડી બાએ બેહારી લઈ જવાની. હા એક બેન હમણાં કહેતા હતા એના હસબન્ડને કે આપણે આપણા બાબા માટે જે આપણે જામનગર કન્યા જોવા ગયા હતા ને એ બધું કેન્સલ હોય. કે તો ઓલા ભાઈ કે પણ શું કામ કેન્સલ, કેવા સારા માણસો છે, કેવી સારી દીકરી છે, કેન્સલ શું કામ કરવું છે. અને ત્યારે એ બેને કીધું કે બીજું કાંઈ નહીં, ભલે માણસો હારે, મને હમણાં ખબર પડી એ છોકરીના મમ્મીને તમે 2 કોલેજમાં હારે ભણતા હતા એટલે કેન્સલ કર્યું. એક બેર ઘરે આવીને એને પતિને કીધું કે આજે તો બસમાં કે કંડક્ટરે મારું હળહળતું અપમાન કરી નાખ્યું, કે હળાહળ અપમાન કરી નાખ્યું. કે કાં શું થયું, કે હું બસમાં બેઠી હતી, આપણું ગામ આવ્યું એટલે હું ઉતરવા માટે જેવી સીટમાંથી ઊભી થઈ ને તો મારો રોયો એમ બોલ્યો કે હવે આ સીટ ઉપર 3 જણા બેસી જાવ. તું જગ્યા જેટલી રોકતી હોય તો પછી શું કરી. હા એટલે અઘરું થઈ જાય છે. એક જણો બજારમાં શાક લેવા માટે ગયો, બટેટા લેવાના હતા. એને બજારમાં શાકવાળાની દુકાને જઈને ઉભો રહ્યો, પણ એની બાજુમાં એક સરસ મજાના મેડમ પણ બટેટા લેવા માટે આવેલા, શાકભાજી લેવા માટે આવેલા. અને ઓલાને તરત આને સારી વસ્તુ જોવે એટલે માણસની નજર ખેંચાય, આ એને આમ જોવા મળ્યો. અને ઓલા બેને હળવેકથી કીધું કે લગ્ન કરી લો. હા એ કે લગ્ન કરી લ્યો. એટલે ઓલાએ કીધું કે બેન તમને કેમ ખબર પડી ગઈ, સોરી બેન નહોતું કીધું, મેડમ. એ કે તમને કેમ ખબર પડી ગઈ કે મારા લગ્ન નથી થયા. અને ત્યારે મેડમે કીધું કે એના 2 કારણો છે. કે બોલો. એ કે કારણ નંબર 1 કે બટેટાનો ભાવ 20 રૂપિયાના કિલો છે, તમારી પાસે ત્યાં 40 રૂપિયા લીધા. બીજું તમે 2 કિલો બટેટા લીધા, એમાં આણે અડધો હળેલા નાખી દીધા. અને ત્રીજું આ બધું તે મારી સામે જોવામાં રહ્યા ને એટલે જ થયું, આમાં ધ્યાન આપો. અને બીજી વાર મારી હગાઈ થઈ ગઈ છે એટલે ધંધામાં ધ્યાન દો. આવું કંઈ નહીં હોય ગયું, અઘરા થઈ જાય ખરેખર. પણ અમુક બાયું એવી બાયું એ આતંકવાદીથી કમ નથી હોતી હો, કે જે નવી હાડી લઈ અને દોડ બાજુવાળી બાયુને બતાડી આવે અને પછી એના ઘરમાં ડખા કરાવે. આને એક જાતની આતંકવાદ જ કહેવાય. હા